નમસ્કાર. ધોરણ 7 ઇંગ્લિશ સબ્જેક્ટ યુનિટ 1 વિની સ્માઇલમાં આજે આપણે એક્ટિવિટી 5 જોવાના છે. એક્ટિવિટી 5માં સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 આપ્યો છે. એમાં તેજસ્વિનીના બર્થડેની વાત કરી છે. તેજસ્વિનીનો બર્થડે છે અને એમાં તેજસ્વિનીના બર્થડેના દિવસે એના પિતા બાઇસિકલ ગિફ્ટમાં આપે છે. તે બાઇસિકલ કેવી છે એના વિશે આ એક્ટિવિટી 5માં વાત કરવી છે. એ જોઈએ આપણે. એક્ટિવિટી 5 જોઈએ. Activity 5 Smile in the Mirror. It was 11th April 2011. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. It was Tejaswini's 12th birthday. તે તેજસ્વિનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. It was a unique bike. તે અદ્વિતીય સાયકલ હતી. Blue in color, a soft seat, a little bell, and a rear view mirror. રંગે ભૂરી, પોચી સીટ, એક નાની ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. When Tejaswini saw her bicycle, જ્યારે તેજસ્વિનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી, Wow! Wow! She felt proud. તેને ગૌરવની લાગણી થઈ. She placed her foot on left pedal and yelled. તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી. Here I go! Woohoo! હું આ ચાલી! Woohoo! She moved faster and faster. તે વધારે અને વધારે ઝડપથી ચાલી. She went to the river bank. તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. She was riding at the top speed. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a red button near the bell. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. What was that? તે શું હતું? She pushed the button. તેણે બટન દબાવ્યો. Lo and behold! જુઓ તો ખરા. There came out a big fan on the rear wheel. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating. પંખો ફરવા लाग्यो. Vroom, vroom! Vroom, vroom! It thrilled Tejaswini. તેજસ્વીની ઉત્તેજિત થઈ. She pedaled the bicycle with full strength. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા. And what a miracle! અને શો ચમત્કાર! The bike's front wheel rose from the ground. સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું. And then the rear one. અને પછી પાછલું પૈડું. The bike was flying now. હવે સાયકલ ઉડતી હતી. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. તે ઉત્તેજિત થઈ ગઈ. Now she was flying over the river. હવે તે ઉડતી હતી નદીની ઉપર. She looked down. તેણે નીચે જોયો. Oh! Is that a kite in the river? અરે! શું નદીમાં પતંગ છે?
It was a boat. તે હોડી હતી. She turned the handle towards her village. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યો. She saw her school. તેણે તેની શાળા જોઈ. Oh no! There are so many leaves of trees on the roof. અરે ના, છત પર વૃક્ષોના ઘણા પાંદડા છે. I will clean them tomorrow. She thought. હું આવતીકાલે તે સાફ કરીશ. તેણે વિચાર્યું. What else could she see from there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? Now she was over the farms and fields. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. Green fields. She was enjoying the beautiful view. લીલા ખેતરો, તે સુંદર દ્રશ્યોનો આનંદ માણી રહી હતી. And then she noticed a flock of birds on her way. અને પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું. She applied the brakes. તેણે બ્રેક લગાવી. The fan stopped and the bike started coming down. પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની closed her eyes and held the handle tightly. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. But within second, ધડામ! પરંતુ થોડી જ સેકન્ડમાં ધડામ! She cried out. તે બૂમ પાડી ઉઠી. Oh, Ma! She opened her eyes. તેણે તેની આંખો ખોલી. Oh my God! It was a dream. હે ભગવાન! તે સ્વપ્ન હતું. She got up, washed her face and looked into the mirror. તે ઉઠી, તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. It was a dream this time. But it will not be a dream forever. હમણાં તે એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશા માટે સ્વપ્ન રહેશે નહીં. She promised herself. તેણે પોતાની જાતને વચન આપ્યું. I will make a bike like this and fly over my village. હું આના જેવી જ એક સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. She smiled at herself in the mirror. તે અરીસામાં જોઈને હસી. આ એક્ટિવિટી 5 ની સ્પેલિંગ છે તમારે લખી લેવાની છે અને સાથે તૈયાર પણ કરવાની છે. હવે તમે આ લખી શકો. હવે એક્ટિવિટી 6 જોઈએ. હું ટેક્સ્ટબુકમાં રીડિંગ કરું તો તમારે પણ ઉદાહરણ આપવાનું છે. Fill in the blanks with words given in the brackets. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. તમે જોઈ શકો કે અંદર કૌંસમાં શબ્દો આપ્યા છે એ મદદથી આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. આ જ ખાલી જગ્યા તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ વાંચી શકો, જોઈ શકો સાથે સાથે. એટલે તમારે મારા સાથે કરતા જવાનું છે. ફર્સ્ટ ખાલી જગ્યા છે આપણી તેજસ્વીની's bicycle had a blank. શું છે ઉપર વર્ડ આપ્યા છે એમાંથી આપણે સિલેક્ટ કરીને અંદર અહીંયા બ્લેન્ક પૂરવાની છે. તો ફર્સ્ટ ખાલી જગ્યામાં શું આવશે તમે ઉપરથી જોઈને બોલી શકો. શું આવશે એમાં ફર્સ્ટ ખાલી જગ્યામાં તેજસ્વીની's bicycle had a red button. તેજસ્વીની's bicycle was dash in the sky. તો હવે કૌંસમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. શું આવશે એમાં flying. હવે થર્ડ નંબરની ખાલી જગ્યા જોઈએ. Tejaswini applied the brakes to save a dash. તો ઉપરથી શું આવશે તમે ત્રીજા નંબરની ખાલી જગ્યામાં જોઈ શકો. શું આવશે flock of birds. ફોર્થ નંબરની ખાલી જગ્યા જોઈએ. The flying bicycle was only a dash. flying bicycle એમાં શું આવશે the flying bicycle was only a dream. Tejaswini cried out because she dashed from sky to land. એમાં શું આવશે ફિફ્થ નંબરની ખાલી જગ્યામાં તમે જોઈને બોલી શકો. ફિફ્થ નંબરની ખાલી જગ્યામાં શું આવશે came down. હવે સિક્સ્થ નંબરની જોઈએ. તેજસ્વીની was dash years
તો શું લખાશે એમાં શું આવશે ઓન ધ રિવર બેંક. હવે 8 નંબરની જોઈએ તેજસ્વીની ડ્રીમ ઇઝ શું આવશે એમાં ABCD માંથી ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. આ પ્રમાણે પૂરાશે, તમારે પણ એ પ્રમાણે અંદર પૂરી દેવાનું છે. એક્ટિવિટી 9 ટેક્સ્ટ બુકમાં તમારે પણ ધ્યાન આપવાનું છે. નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. ડેટ આપી છે 26 જાન્યુઆરી 2012 થર્સડે એટલે ગુરુવાર. હવે એમની વિગતો આપેલી છે, હું વાંચું છું, તમારે ધ્યાન આપવાનું છે સાથે. ડોક્ટર સ્મિતા હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈ સ્કૂલ. ડોક્ટર સ્મિતા delivered a lecture. Dr. Smita operated upon the patient. Dr. Smita spent an hour with differently able children. હવે વાંચમાં મનોજભાઈ સરપંચ એમની વિગતો આપી છે કે 26મી જાન્યુઆરી દિવસે એમણે શું કર્યું. મનોજભાઈ સરપંચ હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ. મનોજભાઈ સરપંચ distributed sweets. Manojbhai Sarpanch inaugurated a dairy. Manojbhai Sarpanch talked with a head teacher about the school progress. હવે આગળ જોઈએ. Now read the following sentence carefully and fill in the blanks. હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. તમે તમારા ટેક્સ્ટ બુકમાં ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ જોઈ શકો છો. Dr. Smita hosted the flag at the high school. હવે એના આધારે આપણે એ સમજવાનું છે કે અહીં હોઇસ્ટેડ આપ્યું છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તેથી એ આ જે ફર્સ્ટ નંબરનું વાક્ય છે એ ભૂતકાળનું છે. ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. આ વાક્ય કેવું છે? ભૂતકાળનું છે. આ વાક્યને પ્રશ્ન વાક્ય બનાવવા માટે આપણે અહીં ડીડ નો ઉપયોગ કરીશું. અંદર આપ્યું છે ડીડ ડોક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. અહીં સાથે ડીડ નો ઉપયોગ કરીએ છે અને સાથે અહીં હોઇસ્ટ ડીડ નો ઉપયોગ અહીં કર્યો છે અને એની સાથે હોઇસ્ટ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. હોઇસ્ટેડ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને હોઇસ્ટ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. ડોક્ટર સ્મિતાએ માધ્યમિક શાળામાં ધ્વજ ફરકાવ્યો હતો. તો આપણે એમાં જોઈ શકીએ એમની 26મી જાન્યુઆરીના દિવસે કરેલા કાર્યોની વિગતો માહિતી એમાં આપી જ છે કે ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ફ્લેગ એટ હાઈ સ્કૂલ. તો અહીં આન્સર આપ્યો છે યસ સી ડીડ. હવે આગળનું વાક્ય જોઈએ સેકન્ડ નંબરનું. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. અહીં ડિસ્ટ્રીબ્યુટેડ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. એટલા માટે આ વાક્યને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે ડીડ નો ઉપયોગ કરીશું. થર્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ. ડોક્ટર સ્મિતા ડેશ અપન ધ પેશન્ટ. હવે એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો નીચે આપણને આપ્યું છે સેન્ટેન્સ કે ડીડ સી ઓપરેટ અપન ધ પેશન્ટ. હવે એ ત્રીજા નંબરની જે ખાલી જગ્યામાં પૂરવા માટે આપણે આગળના જોઈએ. આગળની 26મી જાન્યુઆરીના દિવસે કે ડોક્ટર સ્મિતાના કાર્યોની વિગતો આપેલી છે. એમાં શું છે? તો ઓપરેટેડ અપન ધ પેશન્ટ. અંદર આપણે જોઈ શકીએ છીએ. તો ડોક્ટર સ્મિતાએ દર્દી પર શસ્ત્રક્રિયા કરી હતી. તો ઓપરેટેડ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખી શકીએ. અને એનો આન્સર આવશે યસ સી ડીડ. હવે આ જ પ્રમાણે તમારે બાકીની જે ખાલી જગ્યા છે તે તમારે એવી જ રીતે તમારે પૂરી લાવવાની છે. એક્ટિવિટી 10. અહીં મનીષની બે નોંધો ભેગી થઈ ગઈ છે જેમાં તેણે
ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. અહીં જે મનીષે કરેલા કાર્યો છે જેમ કે એને કાર્યો આ એક્ટિવિટીમાં ગઈકાલે કાર્યો કર્યા છે એની જે વિગતો આપી છે એ માટેના જે વાક્યો છે એ સાદા ભૂતકાળમાં લખાયેલા છે અને મનીષે આવતીકાલે કરવાના જે કાર્યો છે તેના માટેના જે વાક્યો છે તે સાદા ભવિષ્યકાળમાં લખાયેલા છે. તો આપણે પહેલા સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ સમજીએ. જ્યારે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયાને ભૂતકાળમાં દર્શાવવાની હોય ત્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તેમાં વાક્યમાં સૌપ્રથમ ક્રિયા કરનારનું નામ, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને છેલ્લે વસ્તુ વિશે લખાય કે બોલાય છે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. રીટા wrote a letter. રીટા wrote a letter. wrote એ ભૂતકાળનું રૂપ છે, but એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. એના દ્વારા આ વાક્ય આપણે સમજી શકીએ કે આ વાક્ય ભૂતકાળનું છે. એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થયો છે. આ વાક્ય સાદા ભૂતકાળનું છે. તેથી અહીં એની વાક્ય રચના આ પ્રમાણે બનશે. કે કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને વત્તા કર્મ. હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે સમજીએ કે જ્યારે ભવિષ્યમાં થનાર ક્રિયા વિશે જણાવવું હોય તો આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વાક્યમાં સૌપ્રથમ ક્રિયા કરનારનું નામ, ત્યારબાદ શેર વિલ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ અને છેલ્લે વસ્તુ વિશે લખાય કે બોલાય છે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ, રીટા વિલ રાઇટ અ લેટર. એના સાથે બીજું પણ વાક્ય બનાવી શકીએ કે આઈ શેલ રાઇટ અ લેટર. અહીં રીટા એ કર્તા છે, એની સાથે વિલ નો ઉપયોગ થયો છે અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ અહીં વપરાયું છે. એટલા માટે આ વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. આપણે એની અહીં વાક્ય રચના સમજીએ. આ પ્રમાણેની વાક્ય રચના બનશે. અહીં એમાં સાદા ભવિષ્યકાળમાં એક બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે જે આ સેલ છે એનો ઉપયોગ આપણે ફક્ત આ જોડે કરી શકીએ. આ જોડે સેલનો ઉપયોગ થાય છે. હવે વિલ છે તે વિલનો ઉપયોગ આપણે બધા સાથે કર્તા સાથે કરી શકીએ. વી વિલ, આઈ વિલ એવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ. યુ વિલ એવી રીતે પણ આપણે ઉપયોગ કરી શકીએ. હવે એક્ટિવિટી 10 માં જે મનીષે કરેલા ગઈકાલના કાર્યો અને આવતીકાલના કાર્યો ભેગા થઈ ગયા છે એને આપણે આ પ્રમાણે તમારી બુકમાં તમે ધ્યાન આપજો એટલે આ પ્રમાણે આપણે સાથે છૂટા પાડતા જવાનું છે. તો મનીષના વાક્યો કરેલા કાર્યો જે કરવાના છે અને કરેલા કાર્યોની વિગતો સાથે થઈ ગઈ છે તેમાં ધ્યાન આપીએ. તો નીચે તમે જોઈ શકો કે યસ્ટરડે એટલે કે ગઈકાલના કરેલા કાર્યોની નોંધ અહીં લખવાની છે અને આવતીકાલે જે કરવાના છે એટલે કે ટુમોરો એટલે આવતીકાલે જે કરવાના છે તે કાર્યોની નોંધ આપણે અહીં લખવાની છે. કે ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 am. તો એ વિલ એટલે કે ભવિષ્યકાળ દર્શાવે છે, સાદો ભવિષ્યકાળનું વાક્ય છે, એટલા માટે આપણે અહીં ટુમોરોમાં એ વાક્ય લખીશું. તેથી આ વાક્ય લખાયું છે અહીં આઈ વિલ વેક અપ એટ 8 am. ત્યાર પછીનું વાક્ય જોઈએ આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. તો એ પણ ભવિષ્યકાળનું વાક્ય છે એટલે ટુમોરોના ખાનામાં આવશે. ત્યાર પછી છે આઈ વિલ વોક અપ એટ 6 am. તો અહીં આપણે જોઈએ છે કે વોક એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તેથી આ વાક્ય કયું કહેવાશે? સાદા ભૂતકાળનું વાક્ય કહેવાશે. એટલે એ વાક્ય આવશે યસ્ટરડેમાં, ગઈકાલે કરેલા કાર્યમાં એ વાક્ય આવશે. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જશે કે યસ્ટરડેમાં કયા વાક્ય આવશે અને ટુમોરોમાં કયા વાક્ય આવશે. યસ્ટરડેમાં સાદા ભૂતકાળના વાક્ય આવશે અને ટુમોરોમાં સાદા ભવિષ્યકાળના વાક્ય આવશે. તે મેં તમને અગાઉ એનું એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું છે. એટલે તમારે આમાંથી એ વિગતો પૂર્ણ કરવાની છે. એક્ટિવિટી 11. Read the following text. Activity 11. Asma lives in Gandhinagar.
અસ્મા ગાંધીનગરમાં રહે છે. One day her cousin Rizwan came there. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. She went to the bus station to receive him. તે તેને લેવા બસ સ્ટેશન પર ગઈ. They returned home. Asma opened the door and તેઓ ઘરે પાછા ફર્યા. અસ્માએ બારણું ખોલ્યું અને રિઝવાન, આવો આવો, વેલકમ. રિઝવાન, આવો આવો, તારું સ્વાગત છે. ઓહ, વોટ ડુ આઈ સી? ઓહ, આ હું શું જોઉં છું? What is this? Is this your house, Asma? આ શું છે? શું આ તારું ઘર છે, અસ્મા? યસ, અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. હા, કમનસીબે આ મારું ઘર છે. But you can't arrange things like this. Only a monkey can do it. પણ તમે આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં. ફક્ત એક વાંદરો જ તે કરી શકે. Oh my God! The back door was not closed. I forgot to close it. હે ભગવાન, પાછળનો દરવાજો બંધ ન હતો. હું તે બંધ કરવો ભૂલી ગઈ. Oh dear. Look there on the tree. The lucky monkey is eating your potato chips. અરે, ત્યાં ઝાડ પર જો. એક નસીબદાર વાંદરો તારી બટેટાની કાતરી ખાઈ રહ્યો છે. Those chips were for you. So the monkey is luckier than you. તે કાતરી તારા માટે હતી. તેથી વાંદરો તારા કરતા વધુ નસીબદાર છે. Okay, let's rearrange the room in a civilized way. સારું, ચાલ ઓરડાને ફરીથી વ્યવસ્થિત ગોઠવીએ. Let's do it. Hoop, hoop. ચાલો કરીએ. Hoop, hoop. What did the monkey do? The monkey entered the room. વાંદરો ઓરડામાં પ્રવેશ્યો. It scattered all the things. તેણે બધી વસ્તુઓ ફેલાવી દીધી. The table fan is on the cot. Table fan ખાટલા પર છે. It was on the table near the cot. તે ખાટલા પાસેના ટેબલ પર હતો. The monkey broke the study lamp and tore the book. વાંદરાએ ભણવાનો લેમ્પ તોડ્યો અને પુસ્તક ફાડી નાખ્યું. The monkey took out shoes from the shoe stand and threw them out. વાંદરાએ પગરખાના સ્ટેન્ડમાંથી પગરખા કાઢી બહાર ફેંકી દીધા. The monkey threw the statue on the floor. વાંદરાએ મૂર્તિ ભોંય પર ફેંકી. It was in the corner. તે ખૂણામાં હતી. The cupboard was closed. કબાટ બંધ હતું. Now it is open. હવે તે ખુલ્લું છે. The monkey put the flower vase on the sofa. વાંદરાએ ફૂલદાની સોફા પર મૂકી. It was on the stool. તે સ્ટૂલ પર હતી. All the chairs were upside down. બધી જ ખુરશીઓ ઊંધી હતી. હવે નીચે આપ્યું છે કે નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર્સ આફ્ટર ધ મંકીઝ વિઝિટ. એટલે કે મંકીએ વાંદરાએ જ્યારે મુલાકાત લીધી ત્યાર પછી આ જે વિગત આપેલી છે તે પ્રમાણે તમારે અહીં ચિત્ર દોરવાનું છે. અને એક્ટિવિટી 12 માં પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું તમે સાધન બનાવતા ઈચ્છતા હશો તો તેનું ચિત્ર તમારે અહીં પાડવાનું છે.